ઘણા બધાના ભાઈઓને તકલીફ વધારે હોય, બહેનોને તકલીફ ભાઈઓને અને તકલીફ બહેનોને. શરીરમાં કોને? નસકોરા બોલાવે. અને એમાં એની હારે લગ્ન કર્યા એનો તો મરો જ. પછી જાય ક્યાં લગ્ન કર્યા પછી? તમારે શું કરવાનું? આમાં કોઈની તકલીફ હોય તો હાથ ઊંચો નહીં કરાવો, આમાં નહીં કરાવો. તમે મનમાં રાખો. પણ હવે એક ગાયનું ઘી ગોતો. જ્યારે નસકોરા બોલાવે ત્યારે તમને ટેકનિક હવે આવડી જ ગઈ છે. સીટીઓ ભરો એટલે બંધ થઈ જાય. પણ એ તો ટેમ્પરરી છે ને, આપણે કાયમી સારું કરવાનું છે, કારણ કે આપણા પતિદેવ છે. તમારે શું કરવાનું? નાના બાળકોને દવા પાવાની ડ્રોપર ટોટી લાવવાની, ડ્રોપર, અને એમાં ગાયના ઘીના ટીપા ભરીને રાખવાના. ઇન્જેક્શન જેમ ભરો ને એમ ભરીને રાખવાનું. જેવા તમે હુવા જાઓ પથારીમાં એટલે ચાલુ કરે એટલે સીધું ઇન્જેક્શન નાકમાં નાખી દેવાનું. એટલે નાકમાં ઇન્જેક્શન નાખશો એટલે એ અડધી કલાક તો બંધ. 2 થી 3 મહિના નાખશો એટલે કાયમી પ્રોબ્લેમ સોલ્વ. નાનું બાળક ઘરે હોય તો ગાયનું ઘી નાકમાં લગાડીને પછી બહાર નીકળો, અને ઘરેથી આવે ત્યારે લગાડો, એટલે એની યાદશક્તિ, બુદ્ધિશક્તિ ખૂબ સારી રહેશે. અને જેને બીમારી હોય એ લોકોએ શું કરવાનું છે, આમાં લખ્યું છે, ઘરે જઈને વાંચી લેજો. એટલી બીમારી આખું લિસ્ટ આપ્યું છે. એને સવાર સાંજ 5 થી 6 ટીપા નાખવાના છે. જેને આમાંથી કોઈ બીમારી ન હોય, માથું ન દુખતું હોય, ટેન્શન તણાવ ન રહેતો હોય, નોર્મલ માણસે 3 ટીપા રોજ સાંજે સૂતી વખતે નાખવાના. બાળક નાનું હોય તો 1 ટીપું નાકમાં નાખી દેવાનું. જો તમે ઘી નાખવા જશો ને તો ઘી ઘટ હશે, તો અંદર છેક સુધી જશે નહીં. પણ ઘીનો ઉપરનો ભાગ ખાલી 10 ml લઈ લો તો 1 મહિનો 2 મહિના હાલે. પણ એ અદ્ભુત કામ કરે. મારા જે ગમતા મને પ્રયોગો હોય મારી પ્રેક્ટિસમાં, એમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ પ્રયોગ આ છે, ગાયના ઘીનું નશ્ય. અને દરેક દર્દી ત્યાં આવે એના પ્રયોગ બતાવું છું. અત્યાર સુધી એમાં નિષ્ફળ થયું બન્યું નથી. જેને આંખ નીચે કુંડાળા પડી ગયા હોય ને, એને કુંડાળામાં ખૂબ સારી રાહત રહેશે. વાળ ખરતા ઓછા થઈ જાય, વાળ નાની ઉંમરમાં સફેદ થતા ઓછા થઈ જાય, થાઇરોઇડમાં, ટેન્શનમાં, તણાવમાં, ઊંઘમાં, આ બધા રોગમાં ફાયદો કરશે. હા, જેનો બાટલો બહુ ફાટી જતો હોય ને એને બહુ ફાયદો કરે. એને 3 મહિના તમે ટીપા નાખો એટલે બાટલાની બધી હવા નીકળી જાય, સુરસુર્યું થઈ જાય, શાંત થાવ.